નમસ્કાર મિત્રો, ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું। સરકારી તેમજ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માંગતા ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ। સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। નમસ્કાર મિત્રો, ભરતીની વાત કરીએ તો ભરતી આવી છે મિત્રો। પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસશીપ મેળો છે મિત્રો। તારીખ 8/1/2024, ટાઈમિંગ 9 થી 5 વાગ્યાનું છે મિત્રો। તો એપ્રેન્ટિસશીપ ભરતી મેળો છે મિત્રો। તેમાં કંપનીના નામની વાત કરીએ તો કુલ ટોટલ 4 કંપની આવવાની છે। એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા રાજકોટ પહેલા નંબર પર છે મિત્રો, અને બીજા નંબર પર જ્યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડ, ત્રીજા નંબર પર માર્સ ફોર્સ પ્રાઇવેટ લિમિટેડ, ચોથા નંબર પર સર્વોલ હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ છે। તો પહેલા નંબર પર જે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા રાજકોટ કંપની છે, તેમાં શું ક્વોલિફિકેશન માગ્યું છે તે જોઈશું। તેમાં મિત્રો ડિપ્લોમા બી મિકેનિકલ ઓટોમોબાઈલ, આઈટી એન્જિનિયરિંગ, આઈટીઆઈ ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, કોપા મિકેનિક ડીઝલ એન્જિન અને ઇલેક્ટ્રિશિયન। ટોટલ 14 વેકેન્સી છે મિત્રો। અને બીજા નંબરની જે પોસ્ટ છે તેમાં જ્યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડ, તેમાં ક્વોલિફિકેશન આઈટીઆઈ ફિટર, મશીનિસ્ટ, ટર્નર, સીએનસી વીએમસી ઓપરેટર તેમજ વેલ્ડર અને ઇલેક્ટ્રિશિયન માગેલા છે। તેમાં કુલ ટોટલ 40 જગ્યાઓ ખાલી છે મિત્રો। અને 3 નંબરની જે પોસ્ટ છે તેમાં માર્સ ફોર્સ પ્રાઇવેટ લિમિટેડ છે, તેમાં લાયકાત આઈટીઆઈ ટર્નર ફિટર, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક તેમજ મશીનિસ્ટ માગેલા છે, અને કુલ ટોટલ 12 વેકેન્સી આવેલી છે ત્યાં। અને લાસ્ટ એટલે કે ચોથા નંબરની પોસ્ટની વાત કરીએ તો સર્વલ હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ, તેમાં ક્વોલિફિકેશન એટલે કે લાયકાત આઈટીઆઈ પાસ, એની ટ્રેડ, કોઈ પણ ટ્રેડ હોય આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ, અને ગ્રેજ્યુએટ હોય, ગ્રેજ્યુએટ પણ દર્શાવેલું છે મિત્રો। તેમાં કુલ ટોટલ 50 વેકેન્સી એટલે કે 50 ખાલી જગ્યા છે મિત્રો। તો જરૂરથી એપ્રેન્ટિસ મેળામાં ભાગ લેજો, કે જેને એપ્રેન્ટિસ નથી કરી તે મિત્રો જરૂરથી એપ્રેન્ટિસ કરી લે।